આઈ ઉચ્ચારના નિયમો. આઈ અક્ષરનો ઉચ્ચાર ઘણીવાર બદલાતો રહે છે. આ ઉચ્ચાર કયા શબ્દમાં છે અને તેની સાથે કયા અક્ષરો છે તેના પર આધાર રાખે છે. અહીં તેના મુખ્ય નિયમો આપવામાં આવ્યા છે. તો ચાલો જોઈએ. 1. ટૂંકો આઈ ઉચ્ચાર જેમ કે ઈ. જ્યારે આઈ બે વ્યંજનો કોન્સનન્ટ્સની વચ્ચે આવે ત્યારે તેનો ઉચ્ચાર ટૂંકો ઈ જેવો થાય છે. ઉદાહરણ: 1. pig 2. fit 3. sit 4. hit 5. bin 2. લાંબો આઈ ઉચ્ચાર જેમ કે આઈ. જ્યારે આઈ પછી એક વ્યંજન અને પછી ઈ અક્ષર આવે આઈ વત્તા કોન્સનન્ટ વત્તા ઈ ત્યારે તેનો ઉચ્ચાર લાંબો આઈ જેવો થાય છે. આ નિયમ મેજિક ઈ તરીકે પણ ઓળખાય છે. ઉદાહરણ: 1. like 2. time 3. bike 4. wine 5. 9 3. આઈ સાથેના અન્ય અક્ષરોના ઉચ્ચાર. 1. આર અર જેવો ઉચ્ચાર થાય. ઉદાહરણ: bird girl first. 2. igh આઈ જેવો ઉચ્ચાર થાય. ઉદાહરણ: light night high. 3. આઈ લાંબો ઈ જેવો ઉચ્ચાર થાય. ઉદાહરણ: believe peace. 4. ind આઇન્ડ જેવો ઉચ્ચાર થાય. ઉદાહરણ: kind find mind. આ નિયમો અંગ્રેજી ભાષામાં આઈના ઉચ્ચારને સમજવા માટે ખૂબ જ મદદરૂપ છે. જો કે અંગ્રેજીમાં અમુક અપવાદો પણ હોય છે, તેથી શબ્દોનો ઉચ્ચાર જાણવા માટે ડિક્શનરીનો ઉપયોગ કરવો પણ એક સારો વિકલ્પ છે. આજના માટે એટલું જ. ફરી મળીશું એક નવા વિડીયોમાં.